નવો મસાલો અને તેની બનાવવાની નવી રીત। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। 365 દિવસ બ્લોગ સિરીઝનો આ છે 70મો બ્લોગ। કેમ છો બધા મિત્રો? તમે બધા મજામાં જ હશો। મેં તો મારું રૂટીન કામ પતાવ્યું અને પછી ચા નાસ્તો પણ કરી નાખ્યો। ચા નાસ્તો કર્યા પછી આજે તો મારે કરવાની હતી ફ્રીજની સાફ સફાઈ। એટલે સવારમાં જ બધા ફ્રીજના સ્ટેન્ડ બહાર કાઢી અને તેને કોરા કરી લૂસી અને પાછા ગોઠવી દીધા હતા। અને પછી છેલ્લે લઈ લીધું શાકભાજીનું સ્ટેન્ડ અને સાથે સાથે રસોઈ પણ કરતી જતી હતી। એટલે શાક બધી ગોઠવી દીધા પછી બેસી ગયા પાછા અમે જમવા। ચલો મિત્રો મારી સાથે જમવા। આજે તો જમવામાં હતું સલાડ, તાજું અથાણું, ભાત, રોટલી અને ચોળાનું શાક। જમી અને બધું કામ પતાવીને આરામ પણ કરી લીધો અને પછી સાંજે લઈ લીધો ગરમ મસાલો દળવા માટે। એટલે પહેલા તેને ગરમ કરીને થોડો શેકી લીધો અને પછી ખાયણી પારામાં અધકચરો વાટી પણ લીધો અને પછી લઈ લીધો મિક્સરની અંદર દળવા માટે। એટલે મિક્સરની અંદર સરસ ઝીણો દળી લીધો અને દળાઈ ગયા પછી સરસ ડબ્બીઓમાં ભરી પણ નાખ્યો। ગરમ મસાલો ભરતી હતી ત્યાં તો આવી ગઈ પાણીપુરી। એટલે ફટાફટ પાણીપુરી લઈ અને પાણીપુરીનો નાસ્તો કર્યો। કોને કોને ભાવે છે પાણીપુરી કોમેન્ટ કરજો। અને પછી આજને સાંજે મારે રસોઈમાં બનાવવાના હતા પાસ્તા। એટલે ફટાફટ તેની તૈયારીમાં લાગી ગયા। કોને કોને ભાવે છે પાસ્તા તે જરૂરથી કોમેન્ટ કરજો। અને ચાલો મિત્રો મારી સાથે જમવા। મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો જ નહીં। આવજો મિત્રો।